જે પ્રમાણે તમે જાણો છો, નેમિયાના પુસ્તકની અંદર તૂટી ગયેલી દિવાલ અને બળેલા દરવાજા કેવી રીતે નેમિયાએ બાંધ્યા અને રિપેર કર્યા અને સુધાર્યા તે વિશે આપણે કેટલાક સમયથી જોઈ રહ્યા છે. તૂટી ગયેલો કમ્પાઉન્ડ કે દિવાલ એ પડી ગયેલી સાક્ષી, આત્મિક રીતે આત્મિક જીવનની સાક્ષી જે તૂટી ગઈ છે તેના વિશે બોલે છે. અને કેવી રીતે આત્મિક સાક્ષી, ચાહે તે વ્યક્તિગત સાક્ષી, ચાહે તે કુટુંબની સાક્ષી કે ચાહે તે મંડળીની સાક્ષી, એ આપણે બાંધીએ અથવા ઊભી કરીએ અથવા પ્રભુ એ દ્વારા આપણી મધ્યમાં કામ કરે એના સેવકો તરીકે, એની ઉપર આપણે થોડોક સમયથી મનન કરતા ચાલી આવેલ છે. થોડી હિસ્ટ્રી તમે જાણો છો તે પ્રમાણે કે જેમ પ્રમાણે નેમિયાને પ્રભુએ પ્રેરણા કરી અને કોરેશ રાજાના સમયથી જેમ અલગ અલગ લોકોને પ્રેરણા કરવામાં આવી, તેમ અર્થહસ્તા રાજાના સમયની અંદર નેમિયાને પ્રભુએ પ્રેરણા કરી. લગભગ 90 વર્ષ પછી દિવાલ બાંધવાના માટે બહુ ભારે બોજની સાથે, પ્રાર્થનાની સાથે, દુઃખી મનની સાથે, પણ આક્રમકતાની સાથે, દ્રઢ નિર્ણયની સાથે, શુદ્ધ જીવનની સાથે, પુનરુત્થાન પામેલા જીવનમાં એટલે કે પુનરુત્થાનની ભૂમિકા ઉપર માનવીય સહાયમાં કે માનવીય બળમાં નહીં, માનવીય જ્ઞાનમાં નહીં, પણ જે ખ્રિસ્તનું જીવન, જે પુનરુત્થાનનું જીવન છે, જે બધું કરી શકે છે એવા જીવનની સાથે તે આવ્યો. અને નેમિયાની અંદર એ જીવન આપણને દેખાયું. નેમિયાની અંદર એ વડીલને પણ આપણી છાપને જોઈએ છે કે જે આદર્શ વડીલ છે કે નમૂનારૂપ વડીલ છે. આજ સાંજે આપણે નેમિયાનું જે કેરેક્ટર છે તે જોવાના નથી, કારણ કે તે આપણે જોઈ ગયા છે. આજ સાંજે કોણ એ દિવાલને બનાવે છે અને કેવી રીતે બનાવવાનું છે તેની ઉપર આપણે આગળ જોઈએ છે, આ જોવાના છે. ગઈ વખતે કોણ એ દિવાલ બનાવે છે તેની ઉપર આપણે શરૂઆત કરી હતી. કેટલાક 2 કે 3 મુદ્દાઓ આપણે જોયા હતા. તેમાં સૌથી પહેલાં જોઈ ગયા, જેઓને દેવ પ્રેરણા કરે છે તેઓ દિવાલ બાંધવા માટે આગળ આવે છે. ધોઝ હુ ઇન્સ્પાયર્ડ બાય ધ ફાધર, બાય ધ ગોડ, તેઓ જેઓ દેવથી પ્રેરણા પામે છે, જેઓના હૃદય ઉત્તેજિત કરવામાં આવે છે, જેઓના હૃદય પર ધક્કો કે બોજ મૂકીને પ્રભુ મોકલે છે, ગો, જાઓ, કરો, તે લોકો આગળ આવે છે અને દિવાલ બાંધે છે. ધ ફર્સ્ટ, આ પહેલું છે. બીજું આપણે જોઈ ગયા હતા તે પણ થોડી, કે જે કૃપા પામ્યા છે, જેઓની પાસે કૃપા અપાયેલી છે અને જેઓને વચન અપાયેલા છે, જેમ નેમિયાએ કહ્યું કે મને કૃપા આપવામાં આવી. આપણે વાંચીએ છીએ 2 અધ્યાયની અંદર, તે પણ આપણે જોઈ ગયા છે લાસ્ટ ટાઈમ થોડું ઘણું 17મી કલમ પ્રમાણે અને પાછળનો ભાગ 18મી કલમ પ્રમાણે. મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું કે ઉઠો, આપણે બાંધીએ. એમ તેઓએ એ શુભ કાર્ય ઉમંગથી શરૂ કર્યું. ન કેવળ તે પ્રેરણાથી પામીને આવ્યો, પ્રેરણા બી આપણે જોઈ ગયા. જો તમે વાંચો છો, પ્રેરણા લખવામાં આવી છે 2 અધ્યાયને તેની 12મી કલમ છેલ્લો ભાગ. યરૂશલેમને માટે જે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કહ્યું નહીં, પણ ઇન્સ્પિરેશનથી તે આવ્યું. પ્રેરણા પ્રભુ એના મનમાં કરી લીધી, જે પ્રમાણે કોરેશને કરી, જે પ્રમાણે ઝરુબાબેલને કરી, જે પ્રમાણે આપણે એઝરાને કરી, તે પ્રમાણે પ્રભુએ નેહમ્યાને પણ કરી. 7મા અધ્યાયની અંદર પણ એ મેન્શન કરવામાં આવ્યું છે, પણ મેં કહ્યું તો તમને કહ્યું 7મો અધ્યાય 5મી કલમ, મારા દેવે મારા મનમાં એવી પ્રેરણા કરી કે જેથી કરીને હું આ પ્રમાણે કરું. તો વાલાઓ, પ્રેરણા વગર, ધ ઇન્સ્પિરેશન વગર પ્રભુ કામ કરતો નથી. પ્રેરણા કેવી રીતે કરે તે બી મેં તમને કહ્યું હતું. એના વચનથી પ્રેરણા કરે છે. ડોન્ટ થિંક કે મારા કાનમાં કોઈ આવીને બૂમો પાડશે, નો. મને સ્વપ્ન આવશે, નો. નવા કરારમાં એ પ્રકાશ નથી. હા, પ્રેરિતોના સમયમાં જ્યારે પ્રેરિતોનું કૃત્ય લખાયો ત્યારે પ્રભુએ ઘણીવાર સ્વપ્નમાં પણ પ્રભુએ વાત કરી. આપણે પિત્તરના સંદર્ભમાં જોઈએ છીએ કે પ્રભુએ એને સ્વપ્નની અંદર બતાવ્યું કે કેવી રીતે તેણે જેન્ટાઇલ્સને એટલે વિદેશીઓનો પસંદ કર્યા છે. અલગ અલગ રીતે પ્રભુ વાત કરતો હતો. પરંતુ એ 1લી સદી પૂરી થઈ ગઈ, વચન પૂરું થઈ ગયું. ત્યારબાદ આ હાથમાં વચન આવ્યા પછી, આપણા હાથમાં જે લેખિત વચન એટલે કે લોગોસ આવ્યા પછી પ્રભુ હવે કોઈ પણ સ્વપ્નથી વાત કરતો નથી. હા, કોઈક વખત જ્યારે આપણે વચન બિલકુલ જાણતા જ નથી, વચન વાંચતા નથી, ત્યારે જો પ્રભુ વાત કરવા માંગે તો તમારે મારી સાથે સ્વપ્નમાં વાત કરે, અથવા તો એ વચન પ્લસ કહેવાય. વચન ફર્સ્ટ પહેલાં જાય છે, એની સાથે બીજા સપોર્ટમાં પ્રભુ આપે છે કે જેથી કરીને આપણને કન્વિન્સ થઈ, આપણે કન્ફર્મ થઈ ગયા, ધીસ ઇઝ ધ વિલ ઓફ માય લોર્ડ, પ્રભુની મારી ઈચ્છા છે આ કરો. તો એ વખત પ્રભુ કોઈ વાર સ્વપ્ન દ્વારા જ કરે. બાકી મોસ્ટ પ્રોબેબલી પ્રભુ વચનથી વાત કરે છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, બિકોઝ એ દરેક વચન એ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું. શું છે? હા, ઇન્સ્પાયર્ડ બાય ધ, આપણે ક્યાં વાંચીએ છીએ જોઈ લો. એ કલમ પણ
પહેલાં તો એક જોઈ લો, પેલું બીજું પિત્તર 1 અને 21 પહેલાં જોઈ લો, એટલે ત્યાં એક વસ્તુ તમને ખબર પડશે. 20 અને 21 બીજું પિત્તર 1, 20 ને 21 ઝડપથી. હા હા, ઇઝ નોટ ઇન્સ્પાયર્ડ બાય એની મેન. કોઈ માણસથી આ પ્રેરણા પામેલું નથી. અચ્છા, સેકન્ડ. હા હા હા, સહી જો, પવિત્ર આત્માની પ્રેરણા, ઇન્સ્પાયર્ડ બાય ધ હોલી સ્પિરિટ આ વચનો લખાયા અને તેઓ બોલ્યા. હવે જો બીજી કલમ પણ જોઈ લો, તિમોથીના પત્રમાં આવો. હા, બીજું તિમોથી 2, વેરી ગુડ, વાંચો. અચ્છા. હા, દરેક શાસ્ત્ર કેવું છે? ઇન્સ્પાયર્ડ બાય ધ, હા, ઈશ્વર પ્રેરિત છે. હવે થેસલોનિકામાં આપણે મેં તમને લાસ્ટ ટાઈમ મંચાવેલું હતું, વાંચી જાઓ. પહેલું થેસા 2 ને 13 ઝડપથી. પહેલું થેસા 2 ને 13. હા, માણસોના જેવું નહીં. હા હા હા, તે જ વચન શું કરે છે? તમે વિશ્વાસીઓમાં, ધીસ વર્ડ ઇન્સ્પાયર્ડ અસ. વારંવાર વચન પ્રભુ વારંવાર મોકલે છે, એન કેન પ્રકારે, ચાહે સંદેશામાં, ચાહે ઘરે વાંચતા હોઈએ, ચાહે કોઈકના મોંથી પ્રભુ બોલાવે, વારંવાર આપણે યાદ કરાવે છે, બોલે છે, ડુ ધીસ, આ કરો, આ કરો, આ કરો, અહીંયા નહીં બેસો, અહીંયા નહીં બેસો, અહીંયાથી નીકળી આવો, આ સંગત છોડી દો, પેલા લોકોની સોબત છોડી દો, વગેરે 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 વગેરે. આ પ્રકારના પાપમાં નહીં રહો, આ પ્રકારના કામમાં નહીં રહો, આ વ્યક્તિ પ્રભુ તરફથી નથી, આ વ્યક્તિ મારા તરફથી છે, આની સાથે તમારે સંબંધ રાખવો, આની સાથે વગેરે વગેરે. ઘણી બધી વસ્તુ દેવના વચનથી પ્રભુ આપણી સાથે વાત કરે છે. છેલ્લા સમયની અંદર પ્રભુ બહુ બધી રીતે બોલ્યો, પણ લાસ્ટ ટાઈમમાં, ઇન ધ લાસ્ટ ટાઈમ પ્રભુ કેવળ તેના વચન, એના દીકરા ઈસુ ખ્રિસ્ત કે જે લખાયેલો શબ્દ અને રેમા છે તેની મારફતે બોલે છે. હિબ્રુ 1 અને 2. હિબ્રુનો પત્ર 1લો અધ્યાય 1 અને બીજી કલમ ઝડપથી. હા હા હા, પહેલી કલમ એ વાંચી. હા, પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા, હા હા, અનેક રીતે પ્રભુ બોલતો હતો પ્રાચીન સમયમાં, પણ હવે છેલ્લા સમયમાં, હા હા, જેના વડે ધ વર્ડ, કેવી રીતે એણે જગતને બનાવ્યા છે? શબ્દથી. શેનાથી બનાવ્યા છે? હા, એણે કહ્યું થાવ ને થઈ ગયું. એ શબ્દ જે દેવનો મોનો શબ્દ છે, આ આપણા હાથમાં છે, રિટર્ન વર્ડ ઓફ ગોડ. આ શબ્દ છે દેવનો, જે લખાયેલો શબ્દ છે, અને એમાંથી તે બોલે છે, એટલે રેમા. એ જ્યારે બોલાય છે ત્યારે શું થાય છે? રેમા. લખાયેલો શબ્દ લોગોસ, અને બોલાય છે ત્યારે શું છે? રેમા. એ આપણી સાથે બોલે છે, સ્પીકિંગ. એ આપણે કેવી રીતે બોલે છે? અંદરથી, અને આપણા હૃદયના વિચારોને માહેથી પારખે છે. આપણે કોઈને નહીં કીધું હોય, પણ દેવનું વચન જ્યારે વાંચશો ને, તેને ખબર છે કે વોટ ઇઝ અવર નીડ, આપણી જરૂરિયાત શું છે, અને તે બોલશે આપણી સાથે. એની એ વાંચીએ છીએ આપણે હિબ્રુનો પત્ર 4 અધ્યાયની 12મી કલમ. દેવનું વચન કે જે શું કરે છે? મજ્જાને અને સાંધાને એટલે સુધી વિંધનારું છે. તે મનની જે આપણી ઇન્દ્રિયો છે, અથવા તો જે આપણી વિચારસરણી છે, એને દૂરથી વેગળીથી પારખે છે અને આપણી સાથે બોલે છે. અને કલોસીમાં આપણે વાંચીએ છીએ કે એ પ્રેરણા દ્વારા, જેટલા બળથી તે મારામાં પ્રેરણા કરે છે, હું વિશેષ મહેનત કરું છું. કલોસી 1 અને 29 અથવા 27, લાસ્ટ વર્ડ. એનીવે, તો આપણે જોઈ ગયા છે, પ્રેરણા કરે છે. વી ઇન્સ્પાયર્ડ બાય ધ વર્ડ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ. તેના આત્માથી અને તેના વચન. આત્માથી પ્રભુ કેવી રીતે પ્રેરણા કરે છે? જેમ ફિલિપને પ્રભુએ કહ્યું, જા રાનમાં, ત્યાં આગળ ચાલ્યો જા, અને ત્યાં આગળ એક વ્યક્તિ છે કે જેની સાથે તારા વાત કરવાની છે, એને બિલકુલ ખબર નહીં હતી કોણ છે, કેમ જવાનું છે, કેવી રીતે જવાનું છે. દેવનો આત્મા તેને દોરીને લઈ ગયો. ત્યાં કોણ હતો? હપસી ખોજો હતો, વાંચતો હતો. શું વાંચતો હતો? યશાયાનું પુસ્તક. એને કંઈ ખબર નહીં પડતી હતી. પ્રભુના આત્માએ કહ્યું કે હવે એની સાથે બેસી જા, એટલે જઈને રથમાં બેસી ગયો અને એને સમજાવવા માંડ્યો. અને એને ખબર નહોતી પડતી. એણે કીધું કે પ્રભુને કોઈ સમજાવ્યા વગર મને કેવી રીતે ખબર પડે? અને એણે સમજાવ્યું.
દેવનો આત્મા તમને દોરવણી આપશે કે પેલી વ્યક્તિની પાસે જા, એને શી જરૂર છે, એ ક્યાં પડ્યો છે, એ કોણ શોધી રહ્યો છે, એ અશાંત છે, એ બેચેન છે. પ્રભુ તમને દોરીને લઈ જશે એની પાસે, અને જરૂરિયાતવાળા લોકોની પાસે તમને લઈ જઈને વાપરશે કે જેથી કરીને દેવનો સંકલ્પ, ઈરાદો તમારા મારા દ્વારા પૂરો થાય. તો ઇન્સ્પિરેશન પ્રભુના કામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને પ્રાધાન્ય છે. જ્યારે આપણે બાંધવાનું છે પ્રભુનું કામ, પ્રભુની સાક્ષી, સૌથી પહેલી શું છે? પ્રેરણા. શું છે? તમને યાદ રહે શું છે? પ્રેરણા. પ્રભુ ઇન્સ્પાયર્ડ કરે ફર્સ્ટ. સેકન્ડલી, આપણે પ્રભુની દ્રષ્ટિમાં કૃપા પામેલા હોય તેવો, એણે કહ્યું કે હું કૃપા પામ્યો, જેથી કરીને પ્રભુએ મને મોકલ્યો. આપણે કૃપા વગર કશું કરી શકીએ. મેં લાસ્ટ ટાઈમ તમને કીધું, વિધાઉટ ગ્રેસ વી કાન્ટ ડુ એનીથિંગ ફોર ધ લોર્ડ. પ્રભુના માટે કૃપા વગર કશું જ કરી શકતા નથી. આપણે એક દિવસ ઊભા પણ રહી શકતા નથી. કેવળ અને કેવળ એની કૃપાના લીધે આપણે છીએ. અને છેલ્લો દિવસ જ્યારે રણશીંગડું વાગશે, આપણે તેની કૃપાની આશા રાખીએ છીએ કે તે આપણને ઉઠાડે. એ વિશે પિત્તર યાદ કરાવે, વી ડિપેન્ડ અપોન હિઝ ગ્રેસ ઇવન ધેન લાસ્ટ ટ્રમ્પેટ ટાઈમ. ફર્સ્ટ પીટર ચેપ્ટર 1 પહેલો અધ્યાય, પહેલું પિત્તર પહેલો અધ્યાય. વિલવડ વાલાઓ, એ કૃપાને હલકી નહીં ગણીએ. કૃપાને કદી હલકી નહીં ગણીએ. કદી એ કૃપાથી દૂર નહીં જઈએ વાલાઓ. કૃપાથી આપણે બચ્યા છે, આપણને કૃપાની આશા રાખવી પડશે. પહેલો અધ્યાય 13મી કલમ. સમજી ગયા? પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ શું કરો? તમારી ઉપર પુષ્કળ કૃપા થશે, તેની પૂર્ણ આશા રાખો. કૃપા વગર આપણે નહીં સર્વાઈવ કરી શકીએ. આપણે કૃપાની જરૂર છે. માટે એના દીકરા ઈસુ ખ્રિસ્તને મોકલ્યો. મૂસાના દ્વારા નિયમ, પણ એના પુત્રના દ્વારા કૃપા આવી. એની કૃપામાંથી, એની ભરપૂરીમાંથી આપણે કૃપાની ઉપર કૃપા પામીએ છીએ. યોહાન 1:16. વી આર રિસીવ ધ ગ્રેસ ઇન હિઝ ફૂલનેસ. એની ભરપૂરીમાંથી આપણે કૃપાની ઉપર કૃપા પામીએ. આ બીજું છે. બીજું થર્ડ, આપણે વચનો પામીએ છીએ. શું પામીએ છીએ? વી રિસીવ પ્રોમિસ. એણે કહ્યું કે મને રાજાએ વચન આપ્યું છે કે જેને બાંધ. વગર વચને આપણે પ્રભુનું કામ કરી શકતા નથી. 70 વર્ષ સુધી વચનો પહેલાથી અપાયેલા હતા, પણ સમય આવ્યો ત્યારે વચન પાકવાનો સમય આવી ગયો. શું થઈ ગયો? વચનને પૂરું થવાનો સમય આવ્યો. જ્યારે વચન પૂરું થવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને મોકલ્યો. પ્રેરિતોનો કૃત્યો 3 અધ્યાય 21મી કલમ. ઝડપથી. હા હા હા, ત્યાં સુધી તેણે રહેવું જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી સમય નહીં આવ્યો. પણ જ્યારે સમય આવી ગયો ત્યારે પ્રભુએ પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યો કે જેથી કરીને આપણે તેની મારફતે, ચોથો અધ્યાય ગલાતીનો પત્ર, તેની 4મી કલમ. ગલાતી 4:4. સમય પૂરો થયો. પોતાનો પુત્ર મોકલ્યો. કેમ એ પુત્ર મોકલ્યો? કે વચનનો પુત્ર છે. એ કોણ છે પુત્ર? ધ સન ઓફ પ્રોમિસ. જે વચન આપવામાં આવેલું હતું તેનો પુત્ર છે. અને તેને અંદર આપણને એણે સર્વકાળના, અનંતકાળ સુધી ટકનારા વચનો તેણે આપ્યા. અને કૃપા અને વચન બંનેને નોંધે છે પિત્તર. બીજું પિત્તર 1:2 કલમ પહેલા વાંચીએ સાથે મળીને. દેવને તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા પુષ્કળ શાંતિ. હા, હવે 4મી કલમ વાંચીએ. હા, અતિશય મોટા વચનો એના દીકરામાં આપણને આપ્યા છે. અચ્છા, પછી જે દ્વારા જગતમાંથી જે દુર્વાસના તથા દુષ્ટતા થાય છે તેથી છૂટીને આપણે ઈશ્વરે આપણને ઘણા મોટા મૂલ્યવાન વચનો આપવામાં, ગ્રેટ પ્રોમિસીસ. આ બધા જ વચનો એટલા બધા છે, પણ એ બધા કેવા છે? ઈસુ ખ્રિસ્તમાં હા અને ક્યાં છે? કલમ 2 Corinthians ચેપ્ટર 1. પહેલા 2 Corinthians અને પહેલા ઈસુ ખ્રિસ્તમાં એટલા બધા વચનો આપણને પ્રભુએ આપ્યા છે, પણ એ કેવા છે? હા અને આમીન છે. પહેલો અધ્યાય 19મી કલમ. 2 Corinthians પહેલો અધ્યાય 19મી કલમ વાંચીએ. તેનામાં તો કેવું છે? યસ, ઓનલી યસ. અચ્છા, 20મી કલમ સાથે મળીને વાંચીએ
કેમ કે દેવના વચનો ગમે તેટલા હશે તો પણ તેનામાં હા છે, અને અમારી મારફતે દેવનો મહિમા વધે માટે તેના વડે આમીન. હા અને આમીન. એવરીથિંગ ઇઝ પોઝિટિવ. યસ, કદી ના નહીં. યસ ઇન જીસસ ક્રાઇસ્ટ. દેવના બધા વચનો આપણા માટે કેવા છે? હા. હા એટલે પોઝિટિવ, બધું હા, ના નહીં. પ્રભુ ના નહીં પાડે કદી પણ. ઈસુ ખ્રિસ્તના દ્વારા આપણે જ્યારે એની પાસે જઈએ છીએ એ ના પાડતો નથી. શું કહે છે? યસ, યસ, દેટ ઇઝ અવર પ્રોવિઝન. તો આવા અતિશય મોટા વચનો વાંચવા એને આપવામાં આવ્યા, જેથી કરીને તેણે બાંધવા માટે આગળ આવ્યો. આ વચનો ખરા અર્થમાં જ્યારે નેહમ્યાના સમયની અંદર એ જ્યારે ક્લેમ કરે છે કે મને રાજાએ વચનો આપ્યા, પણ રાજાની પાછળ દેવનું વચન હતું માટે એને એ વચન પ્રાપ્ત થયા. દેવનું વચન કયું હતું? યર્મિયાના મોંથી પ્રભુએ બોલેલું હતું કે સમય આવશે ત્યારે હું તમારી મુલાકાત લઈશ. ક્યાં? યર્મિયાનું પુસ્તક. યર્મિયાનું પુસ્તક. હજુ કોટ તૂટેલો નહીં, હજુ તો તેઓને નબૂકદનેસ્સરે તિતર બિતર કરેલા નહીં. ત્યાર પહેલાં પ્રભુએ વચન પહેલાંથી જ આપી દીધેલું છે. શું વચન આપ્યું છે? 29મો અધ્યાય 10મી કલમ, 10 અને 11મી કલમ સાથે મળીને વાંચીએ. હા, સાથે મળ્યું 683 નંબરના પાના પર. અચ્છા. કેમ કે યહોવા કહે છે, બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું, હા, એવું યહોવા કહે છે, એ ઈરાદા ભવિષ્યમાં આશા આપવા માટે, વિપત્તિને લગતા નહીં. વોટ અ વન્ડરફુલ અવર ગોડ. જ્યારે સમય પૂરો થયો, 70 વર્ષ પૂરા થશે, હું તમને ઉત્તમ વચનો તમને આપીશ. વચન પૂરો કરવાનો સમય આવી જશે. જે ઉદ્દેશથી મેં આપ્યું છે એ ફોકટ મારી પાસે પાછું આવશે નહીં. પ્રભુએ વચનને પૂરો કરવાના માટે 29મો અધ્યાય છે, તમે વાંચજો તમારા સમયમાં ઘરે. 31મો અધ્યાય પણ છે, જો ત્યાં પણ પ્રભુએ વચન આપ્યા છે. આ પહેલાં હજુ તો ડિસ્ટ્રોય થયું નહોતું, ડિસ્ટ્રક્શન આવેલું નહોતી, એ પહેલાં પ્રભુએ આ વચન યર્મિયાના મોંથી બોલાવેલા છે. તમે વાંચી જજો. 29, 30, 31 બહુ બધા વચનો છે, સમય નથી બતાતો વંચાય, પણ 31માં અધ્યાય 2 કલમ બીજી વાંચી લઈએ. યર્મિયા 31, 3જી અને 4થી કલમ સાથે મળીને વાંચીએ. યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું કે હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે, તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે. હે ઇસ્રાયેલની કુમારી, હું ફરી તને બાંધીશ ને તું બંધાઈશ. તું ફરી તારા ડેફાઓને પોતાને શણગારીશ ને હર્ષ કરનારા ગાયની સાથે તું ફરી બંધાઈશ. આખું ડિસ્ટ્રોય થઈ ગયેલું, વાલો ઢેફા થઈ ગયેલા. ઢેફા, એક મિલકત નહીં, એક ઇમારત નહીં, બધું ઢેફા, બધું ધૂળ ધાણી થઈ ગઈ. પ્રભુએ વચન આપેલું ફરી તું બંધાઈશ. એ લોકો એટલા બધા નિશ્ચિત થઈ ગયેલા, એટલા બધા આશા વગરના થઈ ગયેલા, એટલા બધા નિરાશ થઈ ગયેલા કે કદી આ બંધાઈ નહીં શકે. માટે જો તમે તો 30મો અધ્યાય, 31મો અધ્યાય, 32મો અધ્યાય તમે કહેશો ને, વાંચશો ને, તો ત્યાં આગળ યર્મિયાને કહ્યું કે તું ખેતર વેચાતું લે અને ત્યાં આગળ તારું નામ અત્યારથી મૂકી દે, કારણ કે એવો સમય આવશે કે લોકો ત્યાં આગળ જમીનો વેચાતી થશે. કારણ કે જમીન વેચાય કે લે એવી કોઈ સ્થિતિ જ નહોતી, તેનું કોઈ મૂલ્ય જ નહોતું. સાદી ભાષામાં જો લાખો રૂપિયાનો ભાવ હોય તો તે 0 રૂપિયા થઈ ગયેલા સાદી ભાષામાં. પ્રભુએ એને કહ્યું શું હું જઈને જમીન લઉં? હવે આનું કોઈ કિંમત તો છે નહીં પ્રભુ, જઈને લે, જઈને લે. એક સમય એવો આવશે કે અહીંયા આગળ પુષ્કળતાથી હું ફરીને તેઓને પાછા લાવીશ. સો મેની થિંગ છે. પ્રભુએ વચન આપ્યા, કૃપા આપી, મેં તને કૃપાથી મારી તરફ ખેંચીશ, ફરી ખેંચીશ. ઉત્તરમાં જતું રહ્યું છે, પૂર્વમાં જતું રહ્યું છે, બધેથી હું તેઓને પાછા લાવીશ, કૃપાથી ખેંચીને. અને વચન આપ્યા છે માટે હું તેને પૂરા કરીશ. તો આ 2 થિંગ છે આપણે મંડળી બાંધવાના માટે, ઘરની સાક્ષી બાંધવાના માટે. આપણી પાસે દેવના વચનો છે. કેવા વચનો છે? તું બંધાઈશ. કેવા વચન છે? તું બંધાઈશ. માર્વલસ વર્ડ, પ્રોમિસ. આપણી પાસે વાલા આ કૃપા છે ને વચન છે. આપણે બાંધીએ, નહીં જોઈએ આપણી પોતાની સ્થિતિ, સર પ્રભુ અમે આટલા જ છે, અમારી પાસે કોઈ આવડત નથી, અમારી પાસે કોઈ ટેકો નથી, અમારી પાસે કોઈ જ્ઞાન નથી, અમારી પાસે કોઈ સામર્થ્ય નથી, કેવી રીતે પ્રભુ અમે બાંધીશું? બટ ધ પ્રોમિસ ઇઝ સ્ટીલ ધેર. વચન ત્યાં ઊભું છે. એ વચનને પકડીએ. જે જુઠ્ઠું બોલતો નથી, મેં તમને ગઈ વખતે કહ્યું, જે બોલીને ફરી જતો નથી તેવો આપણો પરમેશ્વર છે. કદી જુઠ્ઠું બોલતો નથી. જે એના મોંમાંથી નીકળ્યું છે અક્ષરશ તેના પૂરું કરતા આવે છે. યહોશુઆમાં આપણે તેના વિશે વાંચીએ છીએ, જે કઈ વચન તે મોંથી બોલ્યો તે પૂરું કરશે. એ પણ ગઈ વખતે મારે કદી વંચાવ્યું છે મેં, તો આપણે જોઈ લઈએ, ખોલ્યું છે માટે જોઈ લઈએ.
યહોશુઆ 1:21 ને 45 જોઈ લો ઝડપથી. એક કે નિષ્ફળ ગયું નહીં, સર્વ આકાશ થતા પૃથ્વી તળી જશે, પણ મારા વચનમાં કાનો કે માત્ર ટળી જશે નહીં. કેટલું અદ્ભુત એનું વચન. તમે વિચાર કરો કેટલું આને બહુ મહત્વ આપે છે. અને આપણે આને એનું કદર બી કરતા નથી. બિલકુલ આની કદર આપણે કરતા નથી. આકાશ ને પૃથ્વી બી જતા રહેશે એમ કહેશે, પણ મારું વચન જશે એનો કાનો કે માત્ર. આખું વચનની આખી કલમની વાત બી નથી, કાનો કે માત્ર બી ટળી જશે નહીં. પણ આપણે આને ક્લેમ જ કરતા નથી. પ્રભુને કહો, પ્રભુ આ વચન તે મને આપેલું હતું, હું ક્લેમ કરું છું આ વચનને તમારા પક્ષે. આ રીતે આ વચનને ક્લેમ કરવાનું. પ્રભુ તે મને આ વચન આપેલું મારા મા બાપના માટે, મારા બાળકોના માટે, મારી પત્નીના માટે, મારા પતિના માટે, મારા ઘરના માટે, મારી મંડળીના માટે. પ્રભુ આ વચન તે મને આપેલું હતું. તું કે જે કદી ફરી જતો નથી, તું કે જે કદી જૂઠું બોલતો નથી, તારા મોંથી નીકળેલું વચન છે. પ્રભુ હું એને પકડું છું. પ્રભુ હું વિશ્વાસ કરું છું વચન પર, તમારા હકમાં તે પૂરું થશે. સમજ પડી વાત? આ વાત છે. કૃપા પકડીએ, બીજું શું પકડીએ? વચનને પકડીએ. બાંધવાના માટે આ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ આજે જોઈશું. ત્રીજું જે છે, અમે તેના સેવકો બાંધકામ કરીશું. શું કીધું તેણે? અમે તેના સેવકો. 20મી કલમ વાંચી ગયા ને? એ પણ મેં તમારી સાથે થોડું ગઈ વખતે વાંચેલું હતું. તેના સેવકો કોણ છે વગેરે વગેરે ઘણું બધું. બટ એમાં જે બહુ મહત્વનો ભાગ છે એ હું તમારી સાથે વહેંચી શક્યો નહીં, બિકોઝ તમારી સમજણ હજુ એટલી પરિપક્વ નથી કે તમારી સાથે હું ઘણું બધું વહેંચું. ઇન અવર એસેમ્બલીઝ, અમારે એસેમ્બલીમાં જે સંદેશા અમે આપીએ છીએ તે અલગ હોય છે, તમારી મધ્યમાં જે અમે આપીએ છીએ તે અલગ હોય છે. થોડુંક અમે તમારી સાથે ઓછું વહેંચી શકીએ છીએ, બિકોઝ તમારી સમજણ એટલી બધી હજુ પરિપક્વ નથી થઈ, માટે તમને સમજવામાં મુશ્કેલી પડશે. પણ હું તમારી સાથે એક બે વિચારનો વહેંચું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલ આ શું છે. કદાચ તમે અત્યારે ન સમજો, પાછળથી સમજાય. અને યુટ્યુબ પર આ વિડીયો એટલા માટે તમને ભવિષ્યમાં કામ લાગે, બીજા જેઓ સાંભળે છે તેઓને કામ લાગે. થોડુંક હું તમને કહી દઉં એના વિશે બ્રીફ. સેવકો એ નથી કે જેઓને પદ તરીકે મૂકી દેવામાં આવ્યા છે, કે જેઓ ફૂલ ટાઈમમાં આવી ગયા કે હું સેવક છું. એ રીતની વાત પ્રભુનું વચન કદી કરતું નથી, ન જૂના કરારમાં ન નવા કરારમાં. પ્રભુનો સેવક જે છે એ છે, મેં ગઈ વખતે તમને કહ્યું હતું, જો યશાયાની અંદર તેની થોડી ભૂમિકા આપવામાં આવી 42મા અધ્યાયમાં, તેનાથી પસંદ થયેલો, ધીસ ઇઝ ફર્સ્ટ, ચોઝન બાય ગોડ. સેકન્ડ છે કોલ્ડ બાય ગોડ, એટલે દેવથી બોલાવાયેલો. જો દેવે પસંદ નથી કર્યો, દેવે બોલાવ્યો નથી, તો તેની સેવા થઈ શકતી નથી. પછી પ્રભુ રિપ્રેઝેન્ટેટિવ કરે છે, અથવા તો એને રજૂ કરે છે. શું કરે છે પ્રભુ? રજૂ કરે, ઠરાવે છે કે આ મારો સેવક છે. એ એનું શું કરશે? એનું રિપ્રેઝેન્ટેશન કરશે, અથવા તો તેને રજૂ કરશે દેવને, દેવના કામને. થર્ડ, તે શું કરશે? તે દેવને માટે સહન કરશે. આ માર્વલસ છે, આ માર્મિક પણ છે. સેવકના વિશે આ છાપ કોઈ સમજતું જ નથી કે સેવક એકચ્યુઅલી તો આ મારો ન્યાયી સેવક ઘણાઓને પોતાના સહન કરવા દ્વારા ન્યાયી ઠરવશે. યશાયા 53માં. તો યશાયા 52 અને 53 જે છે એ સફરિંગ સર્વન્ટ ઓફ ગોડ લખવામાં આવ્યું છે. એવો સેવક કે જે સહન કરે છે, જે કિંમત ભરી આપે છે. યશાયા 53 પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવે છે એના દુઃખ સહન વિશે લખવામાં આવ્યું છે. યશાયા 42માં છે એને પ્રભુએ પસંદ કર્યો તે વિશે લખવામાં આવ્યું છે. પરંતુ 52 અને 53 યશાયા જે છે એ ખ્રિસ્તના દુઃખ સહન વિશે બોલે છે. અને જ્યારે યશાયા 61 જે છે એ પ્રભુએ એને અભિષેક કરીને ઠરાવ્યો તે વિશે બોલે છે. તમે સમજ્યા? આઈ એમ ગોઈંગ ટુ રીડ. હું તમારા માટે રિપીટ કરું છું. સેવક, જેને દેવ સેવક ગણે છે, જેને દેવ સેવક તરીકે જુએ છે, તે કોણ છે? યશાયા 42. આ પ્રભુ રજૂ કરે છે, આપણે નથી રજૂ કરતા. કોણ કહે છે? યશાયા 42:1. ઝડપથી વાંચી જઈએ. જુઓ, બિહોલ્ડ ધીસ ઇઝ માય સર્વન્ટ. શું કહે છે? જુઓ આ મારો, હા, એને જુઓ તમે, તેને હું નિભાઈ રહ્યો છું, માય ચોઝન. પ્લીઝ છું એનાથી, બહુ ખુશ છું એનાથી. માય સ્પિરિટ ઇન હિમ. હા, તે બસ વગેરે વગેરે ઘણું બધું એના વિશે. આ કોણ છે? નન બટ ક્રાઇસ્ટ. કોણ છે આ? કોણ છે? ઈસુ ખ્રિસ્ત. કોઈ નહીં. કોઈ માણસ દેવની સેવા કરી શકતું નથી. જેમ યહોશુઆએ કહ્યું, તમારાથી તમારા દેવની સેવા થશે. નોબડી ઇન ધીસ વર્લ્ડ who able to serve him. એને સેવા કરી શકે એવું આખા પૃથ્વી પર કોઈ જ નથી. નન.
અલોન ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત એકલો જ એને પ્રભુએ પ્રગટ કર્યો. જુઓ મારો સેવક જેને હું નિભાવી રાખું, જેના પર મારો જીવ છે, મારો સંતુષ્ટિ છે, જેનામાં હું મારો આત્મા મૂકીશ. માય વેલ પ્લીઝ. માટે 3 વખત જ્યારે પૃથ્વી પર હતો તારા આકાશવાણી, આ મારો વાલો દીકરો છે જેનામાં મારો જીવ પ્રસન્ન છે, આ મારા તરફથી ઠરાવાયેલો છે. તો અનોઇન્ટેડ જે કહેવાય છે સેવક તે આ છે. આપણે જોઈએ છીએ ઇબ્રાહિમના વિશે પ્રભુએ કહ્યું કે આ મારો સેવક છે. ઇબ્રાહિમના માટે ઉત્પત્તિના 26માં તમે કહ્યું આ મારો સેવક છે. મૂસા વિશે આપણે જાણીએ છીએ પૂર્ણ નિયમમાં પ્રભુએ કહ્યું કે આ મારો સેવક છે, જેના વિશે આપણે સ્ટડી બી કહી ગયા, માય સર્વન્ટ મોઝીસ. એ આપણે ક્યાં વાંચીએ છીએ? પૂર્ણ નિયમના 34માં અધ્યાયની અંદર. હિઝકીએલમાં પણ આપણે વાંચીએ છીએ કે જ્યાં આગળ પ્રભુએ રિપીટ કરીને કહ્યું. યહોશુઆને પણ પ્રભુએ પોતાનો સેવક કહ્યું. આપણે બીજા કાળવૃત્તાંતના 17માં અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ કે જ્યારે દાઉદના વિશે તેણે કહ્યું આ મારો સેવક છે. અને ઝરુબાબેલને જખારિયાના પત્રમાં પુસ્તકમાં કહ્યું આ મારો સેવક છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે યશાયા બોલે છે એવો સેવક કે જે ઠરાવ્યો પરંતુ એના દુઃખ સહન વગર તે અભિષેક પ્રભુએ એને ઓર ઇટર્નિટી માટે કરી શક્યો નહીં. માટે 52મો અધ્યાય આપવામાં આવ્યો અને 53મો અધ્યાય આપવામાં આવ્યો. યશાયા 52 અને 53 ખ્રિસ્તના દુઃખ સહન વિશે બોલે છે. 52 અને 52મો અધ્યાય તેની 13મી કલમ. જુઓ એ ક્યાં પહોંચશે? હાઈ પોઝિશન. કઈ પોઝિશન છે? અનોઇન્ટેડ એન્ડ અપોઇન્ટમેન્ટ ફાધર. પિતાથી અભિષેક થયેલો અને નિમાયેલો, જે વિશે આપણે પ્રયોજન કૃત્યમાં હમણાં જ વાંચી ગયા 4થામાં આવે તેને પ્રભુએ ઠરાવ્યો, અભિષેક કરીને મૂક્યો છે. એનીવે, અચ્છા અહીંયા આગળ શું કહે છે? પણ એ પહેલાં શું કરશે? 53મો અધ્યાય આખો છે, તમે વાંચી જો તમારા સમયમાં. એના દુઃખ સહન વિશે લખીએ છીએ, જે આપણે ગુડ ફ્રાઇડેની અંદર વાંચીએ છીએ તે સિવાય વાંચતા જ નથી. એનીવે, એના વિશે શું લખ્યું છે? 11મી કલમ. ઝડપથી વાંચી જાઓ. 53:11. હા, ગણાઓને, મારો સેવક ગણાઓને. એના દુઃખ સહન દ્વારા, એણે પોતાને આપી દેવા દ્વારા તેણે લોકોને ન્યાય ઠરાવ્યા. વાલાઓ, ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. પ્રભુ સેવક આવો માંગે છે. અને આ સેવકની પ્રભુએ છાપ મૂકી કે આ સેવક છે, આ મારો સેવક છે, બીજા એ કક્ષા સુધી પહોંચ્યા નહીં. પ્રભુ ચાહે આ હાઈલી પોઝિશન, આ કક્ષા. અચ્છા, હવે 61માં અધ્યાયમાં આવી જાઓ. ત્યાં આગળ જો એ કઈ હાઈ કક્ષા સુધી પ્રભુ એને લઈ ગયો. હવે વાંચો 61મો અધ્યાય 1લી કલમ. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, કારણ કે દિનોની વધામણી કેવા સારું. યહોવાએ મને અભિષેક કર્યો છે ભગ્ન હૃદયવાળાને સાજા કરવા, બંદીવાનોને છુટકારાઓ તથા કેદીઓને કેદખાને ઉઘાડવાને ખાબર, પ્રસિદ્ધ કરવા સારું, વગેરે વગેરે કરનારાઓને દિલાસા આપવા સારું એણે મને ઠરાવ્યો છે કે મુકરર કર્યો છે. હવે અહીંયાથી અટકું છું, ફરી પાછા આના પર આવીશું. ત્યાં સુધી હવે તમે આવી જાઓ માથીની સુવાર્તા. માથીની સુવાર્તા 12મો અધ્યાય. કેમ કે આપણે પહેલાં ખ્રિસ્ત વિશે જોઈ રહ્યા છે, ત્યારબાદ આપણો જે ભાગ છે તે આપણે જોઈશું. પણ આપણે ખ્રિસ્ત વિશે ઝડપથી જોઈ જઈએ. માથીની સુવાર્તા 12મો અધ્યાય. ત્યાં જ વાત લખેલી છે. 18મી કલમથી આગળ વાંચીએ. માથી 12:18થી આગળ. જુઓ મારો સેવક જેને મેં પસંદ કર્યો, મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્ન છે, તે પર હું મારો આત્મા મૂકીશ. તે વિદેશીઓ ન્યાયકરણ પ્રગટ કરશે, ઝઘડો નહીં કરશે, બૂમ નહીં પાડશે, રસ્તામાં કોઈ સાંભળશે. હવે 20મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ છે, સાથે માની વાત છે. જ્યાં લગી ન્યાયકરણને તે જયમાં નહીં પહોંચાડે ત્યાં લગી છૂંદેલ બરુને તે ભાંગી નાખશે નહીં, ને ધુઆતું સણ પણ તે આપણે કે જેઓ ધુઆતા સણની જેવા તો પણ તેણે હોલવી નાખીએ નહીં. એવા બરુ કે જેને ભાંગી નાખવા જોઈએ તેણે ભાંગી નાખ્યા નહીં. એવા આપણે હતા, તેમ છતાં તેણે આપણને જાળવવાના માટે અને ન્યાયકરણને તે જયમાં લઈ જાય. જસ્ટિસ એમ લખેલું છે ઇંગ્લિશમાં, અથવા તો જજમેન્ટ એમ લખેલું છે. ક્યાં લઈ જાય? ઇન ધ ઇટર્નિટીની અંદર તે લઈ જાય, પહોંચાડે આપણને ત્યાં સુધી કેવો છે તે આપણને નિભાવી રાખે છે. સેવક, આ મારો ન્યાયી સેવક, આ મારો પવિત્ર સેવક. તો એ કોણ છે? ઈસુ. એના માટે એણે કરવું શું પડ્યું? સર્વ છોડીને નીચે આવવું પડ્યું. ક્યાં વાંચીએ છીએ? ફિલિપીના પત્ર 2 અધ્યાય તેની 7મી કલમ. ફિલિપિન ચેપ્ટર 2:7. ઝડપથી. તેણે દાસનું રૂપ
બોન્ડ સર્વન્ટ ઇંગ્લિશમાં છે. શું છે? બોન્ડ સર્વન્ટ. અબેડા હિબ્રુમાં શું છે? અબેડા. અને ગ્રીકમાં શબ્દ શું છે? ડિકોનોસ. ડિકોનોસ એટલે સેવક કે દાસ. અબેડા એટલે ગુલામ, વેચાયેલું એવો ગુલામ કે જે પોતાની મરજી કદી પૂરી કરતો નથી, જે પોતાને નમ્ર કરે છે, જે પોતાને સોંપે છે પોતાના માલિકને સંપૂર્ણ રીતે ખાલી થવાના માટે. તે છે બોન્ડ સર્વન્ટ, એવો ગુલામ. એવો ઈસુ ખ્રિસ્ત થયો. તે વગર કોઈ દેવની સેવા કરી શકતો નથી. પોતાની મરજી, પોતાની ઈચ્છા હોય તો ધણીને ખુશ કરી શકાય. ધણીને ખુશ કરવાના માટે કમ્પ્લીટ સરેન્ડર જોઈએ, પૂરેપૂરું નમન તેની આગળ જોઈએ. તો આ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ થયો અને દેવે તેને શું કર્યો? ઉપર અભિષેક કરીને ઠરાવી દીધો. ક્યાં વાંચીએ છીએ? પ્રેરિતોનું કૃત્ય 4 અધ્યાય. આ તમારા મનોમાં વિચાર હું તમારી સાથે થોડીક નિમ્રતાથી આપું છું, પણ હું આશા રાખું છું કે તમે સમજો અને તમારા મનોની અંદર આ બધી વસ્તુઓ પેસી જાય. 27મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ. સાથે મળીને 4 ને 27. અને ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ, જેને તે અભિષેક કર્યો, તેની વિરુદ્ધ હાડેસ તથા પોત્યુસ પિલાત, વિદેશીઓ તથા ઇસ્રાયેલી લોકો સહિત શહેરમાં. હા, પણ આગળનો ભાગ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ, તારો પવિત્ર સેવક જેને તે શું કર્યો છે? અભિષેક કર્યો છે. ઘણા બધાને કહે અમે તો અનોઇન્ટેડ છે, અમે તો અભિષેક થયેલા છે. મિસઅન્ડરપ્રિટેશન કરી અમારે. આવા લોકોથી બચજો, આવા લોકોથી ચેતજો. ખ્રિસ્ત સિવાય બીજો કોઈ અભિષિક્ત નથી નવા કરારમાં. મેં ઘણી વખત કીધું છે તમને, ફરીને ફરી કહું છું, ખ્રિસ્ત એકલો હેડ છે મંડળીનું, અને મંડળીના શિરનું અભિષેક કરવામાં આવેલો છે. જેઓ પોતાને એમ કે છે આઈ એમ અનોઇન્ટેડ ગોડ, સર્વન્ટ ઓફ ગોડ. ના, દેવના વચનમાં નથી. અનોઇન્ટેડ એટલે શું છે? અધિકાર બતાવે છે. શું બતાવે છે? અનોઇન્ટેડ, અપોઇન્ટેડ એ અધિકાર બતાવે છે. અધિકાર કેવો બતાવે છે? રૂલ કરવાના માટે, રિપ્રેઝેન્ટ કરવાના માટે. પણ એ ક્યારે? જો સહન કરીને આવ્યો, જો પસંદગી પામીને આવ્યો, જો પ્રભુએ ઠરાવેલો હોય, અલગ કરેલો હતો 42મા અધ્યાય, ત્યારબાદ 49, ત્યારબાદ 50, 52 ને 53, જે પસાર કરીને આવ્યો અને 61માં પ્રવેશ પામ્યો. અને તેણે કહ્યું કે મારી ઉપર તેનો આત્મા છે, તેણે મને અભિષેક કર્યો છે કે બંદીવાનોને છોડાવે, દિલાસો આપે વગરના દિલાસો આપે, રાખને બદલે તેઓને આનંદનો મુકટ મળે, અને તેઓને ઉઠાવવાના માટે દેવે મને ઠરાવીને મોકલ્યો છે. અને આ વાત જ્યારે તે પ્રભુ પ્રગટ થયો 30 વર્ષની ઉંમરમાં, ત્યારે તેણે સૌથી પહેલા એના પોતાના કપરનહૂમની અંદર આ વાત તેણે કહી. એ અનોઇન્ટેડ પામેલો છે, આપણે નહીં. ફરીને ફરી કહું છું, આપણે ખ્રિસ્તના અભિષેકની નીચે આપણે હોવાના કારણે આપણે તેનાથી અભિષેક, એટલે ખ્રિસ્તના આપણો સેપરેટ કોઈ અભિષેક નથી. દેટ ઇઝ માય પોઈન્ટ. આપણો કેવો છે? કોઈ નોખો, ઈસુ ખ્રિસ્તની બહાર અલગથી કોઈ અભિષેક નથી. જેવી રીતે જૂના કરારમાં બધાને અભિષેક થતા હતા ને, તેવી રીતે નવા કરારમાં નથી. આ બધા મિસઇન્ટરપ્રિટેશન કરે છે, ખોટું શિક્ષણ છે, ખોટું, બિલકુલ ખોટું. નવા કરારમાં કેવળ ઈસુ ખ્રિસ્તનો અભિષેક થયો છે, બીજા કોઈનો નહીં. અને જે બીજો અભિષેક બોલવામાં આવે છે એ 2 રેફરન્સ આપવામાં આવી છે. 2 કોરિન્થી 1 અધ્યાય તેની 27મી કલમ, અને 1 યોહાન 2 અધ્યાય તેની 29, 27 થી 29મી કલમ. ત્યાં જે અભિષેક લખવામાં આવ્યો છે એ આપણને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કર્યા તે અભિષેક વિશે બોલે છે. તો 2 અભિષેક છે, તમને સમજાવી દઉં ટૂંકમાં. એક અભિષેક કે જે અધિકાર વિશે બોલે છે, જે ફક્ત અને ફક્ત ખ્રિસ્તનો અધિકાર છે. દેવે તેને ઠરાવ્યો છે, પ્રભુ બનાવ્યો છે, અને આપણે તેની સાથે સહકર્મી છે. કેવા છે આપણે? કો-વર્કર. અલગ નહીં. તમને સમજ પડે છે મારી વાત? અલગ નહીં. ખ્રિસ્તની બહાર કોઈ આપણો અભિષેક નથી, કોઈ અધિકાર નથી. કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્તને અપાયેલો અધિકાર છે મંડળીની અંદર, અને આપણે તેના અંડર સબ્જેક્શનમાં એના ભાઈઓ તરીકે અધિકાર પામીએ છીએ, અને એનામાં આપણને અધિકાર આપવામાં આવેલો છે. હવે તમે બરાબર વાંચો 30મી કલમ. હવે 30મી કલમ વાંચો તો તમને સમજ પડશે. 4 અધ્યાય 30મી કલમ, 4 ને 30. હા, હા. હવે તું અમને શું કરે? તારા ઈસુ કે જે પવિત્ર સેવક છે તે દ્વારા અમારા હાથે કેવું કરાવતું? ચમત્કારો તથા અદ્ભુત કામો. હા, અંડર ધ સબ્જેક્શન ઓફ ધ હેડશીપ ઓફ ક્રાઇસ્ટ.
ખ્રિસ્તના અધિકાર જે શિર છે એની નીચે રહેવા દ્વારા પ્રભુ તું અમને વાપર. આ વાત છે. તમે સમજ પડી મારી વાત? જો ખ્રિસ્ત મારું શિર નથી, એનો અધિકાર નીચે, તો હું દેવના માટે વપરાઈ શકતો નથી, હું બાંધકામ કરી શકતો નથી. જ્યારે નેહમ્યાએ કહ્યું કે આપણે બાંધીએ, અમે દેવના સેવકો, તારે શું બતાવે છે? અંડર ધ સબ્જેક્શન ઓફ ધ ક્રાઇસ્ટ. તમે સમજ પડી મારી વાત? નોખો નહીં. જ્યારે નેહમ્યા જે છે ને ખરેખર એ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે જૂના કરારમાં. યાદ રાખીએ, એ આપણો સ્વર્ગીય નેહમ્યા છે. કોણ છે? હા, હેવનલી ક્રાઇસ્ટ ઇઝ અવર હેવનલી નેહમ્યા હુ બિલ્ડ. એ બાંધે છે, આપણે તેની સાથે શું કરીએ છીએ? સહકર્મીઓ. કેટલાક વેપારીઓ જોડાયા, કેટલાક સોનીઓ જોડાયા, કેટલાક અધિકારીઓ તેની સાથે જોડાયા. આપણે વાંચી ગયા ને? એ બધાએ મળીને બાંધકામ કર્યું, પણ બધા શું કહેવાયા? સેવકો. શું કહેવાય બધા? હા, તેઓ બધા જ ફૂલ ટાઈમમાં નહોતા. બધા સેવકો કેમ કહેવાયા? બીકોઝ ઓફ નવાયા. તમે સમજ પડી? ઈસુ ખ્રિસ્તના લીધે આપણે સેવામાં ભાગ પામીએ છીએ, નહીં તો નહીં. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મારો કોઈ સંબંધ નથી તો હું એને સેવામાં કોઈ ભાગ પામતો નથી. વાલાઓ, જો સેવા કરી રહ્યા, જો જવાબદારી કરી રહ્યા છે, કદી પણ પોતાનો અલગ અધિકાર શોધીએ નહીં. આપણે પ્રભુની સામે લડીશું વાલાઓ. આ હું તમને સ્ક્રિપ્ચરલ શીખવી રહ્યો છું. કોઈ પોતાના ગજવાની વાત હું તમારી સાથે નથી વહેંચી રહ્યો. ઇટ ઇઝ ઓલ સ્ક્રિપ્ચરલ. બહુ બધી જગ્યાએ મારી પાસે એટલા બધા રેફરન્સીસ છે. ઘણી વાર મને બહુ દુઃખ થાય છે. આવી રીતે આપણે પ્રાર્થના બી કરતા હોય છે, પ્રભુ મને તારો અભિષેક, ઓલરેડી અભિષેક અપાયેલો છે ઈસુ ખ્રિસ્તની અંદર, એનો અધિકાર આપણે ક્લેમ કરવાનું છે. ક્લેમ કરવાનું છે એટલે પ્રભુ હું દાવો કરું છું તારા પવિત્ર આત્માનો અભિષેકનો. પ્રભુ હું દાવો કરું છું ખ્રિસ્તના અભિષેકનો. We do not ask any anointing outside of Christ. ખ્રિસ્તની બહાર કોઈ પણ અભિષેક માંગવાનો નથી. ઇટ ઇઝ નોટ સ્ક્રિપ્ચરલ. દેવના વચન પ્રમાણે નથી. We have to claim. આપણે એને ક્લેમ કરવાનું છે. પવિત્ર આત્માથી તેમને અભિષેક કર્યો. એ શું છે? આપણને શીખવે માટે. શું છે? અધિકાર માટે નહીં. અધિકાર માટે ઈસુ ખ્રિસ્ત છે. જેવી રીતે યાજક તરીકે કોનો અભિષેક કરવામાં આવ્યો? સૌથી પહેલા હારૂનનો, પ્રમુખ યાજક તરીકે. જ્યારે એના દીકરાઓ શું હતા? યાજકો હતા. પ્રમુખ યાજક એક જ. યાજકો કોણ છે? એની સાથે. અનોઇન્ટિંગ કોનું કરવામાં આવ્યું છે? પ્રમુખ યાજકનું, હારૂનનું. અને આપણે વાંચીએ છીએ ગીત શાસ્ત્ર 133 કે 32 છે કે હારૂનની માથા પર જે અભિષેક છે તે ડાળી પરથી ઉતરતો નીચે એના કપડાની કોર સુધી. હા, ક્યાં વાંચીએ છે? વન્ડરફુલ. હા, નીચે સુધી ઉતરે છે અને બધા કપડાને શું કરે છે? તે અભિષેક કરે છે. વાંચીએ છીએ ગીત શાસ્ત્ર 133. વાંચો બીજી કલમ 133. હા, તે કેવું છે? ચોડેલો, માથે ચોડેલો જે અભિષેક કેવો છે? માથા ઉપર ચોડેલો તે ક્યાં સુધી ઉતરે છે? ડાળી સુધી, હારૂનની ડાળી સુધી. અને ક્યાં સુધી ઉતરે છે? વસ્ત્રની કોર સુધી. મૂલ્યવાન તેલ. ઇટ સ્પીક અબાઉટ ધ અનોઇન્ટિંગ. વી આર ધ, આપણે એના ભાગ છે શરીરના માટે એ ઉતરતો આપણી સુધી ઉતરે છે. તો તમે ને હું એ વપરાઈ શકીએ છીએ, બાકી નહીં. કેમ આજે પ્રભુના લોકો ફૂલ ટાઈમમાં હોવા છતાં બી નથી વપરાઈ શકતા? કેમ પ્રભુના સેવામાં અમે તો સેવા કરીએ પણ નથી પ્રભુ વાપરી શકતો? પ્રભુ ઉપયોગ જ નથી કરી શકતો? ધીસ ઓનલી રીઝન દે આર ફાઇન્ડિંગ અનોઇન્ટિંગ આઉટસાઇડ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તની બહાર તેઓ અભિષેક શોધે છે. ખ્રિસ્તની બહાર તેઓ અધિકાર માંગે છે. દુઃખ સહન કરતા નથી. જે ક્રમ પ્રભુએ આપ્યો તેને જતા નથી. આ ક્રમમાં આવી. જો આપણે તેના સેવકો બાંધકામ કરવા માંગીએ છીએ તો મંડળીમાં બાંધકામ કરવા માંગીએ છીએ, પ્રભુની દિવાલ જે તૂટી ગઈ છે એને બાંધકામ કરવા માંગીએ છીએ, સાથે મળીને જો બાંધકામ કરવા માંગીએ છીએ, તો આપણે શું કરીએ? પ્રભુને કહીએ, પ્રભુ હું તારી સેવા કરવા માંગુ છું. પ્રભુ આઈ એમ નોટ વર્ધી, હું યોગ્ય નથી. પ્રભુ હું તો ફૂલ ટાઈમમાં પણ નથી, બટ આઈ હેવ અ ડિઝાયર ટુ સર્વ યુ. પ્રભુ હું તો, મારી ઈચ્છા છે હું તારી સેવા કરું. તું જ્યાં કહેતા વપરાવ. જરૂર શું છે? ઇન્સ્પિરેશન, ગ્રેસ એન્ડ પ્રોમિસ. અને બીજું શું છે? પ્રભુ તારી સેવા કરીએ. હવે વાંચો યશાયા 61. હવે ત્યાં જે આગળ વાત છે તે પૂરી થતી જાય છે. તમને તરત લિંક આવશે. હું આ તમારી સાથે બહુ વહેંચવા ચાહતો નહોતો, પણ પ્રભુના આત્માએ મને બહુ જ આપ્યો કે હું તમારી સાથે વહેંચું. બાકી આ જનરલી અમે અમારા એસેમ્બલીમાં અપાય એ રીતે આ વચન છે. બટ એનીવે, પ્રભુ તમને તમારો ભાગ આપે. 4 કલમથી આગળ વાંચીએ. આઇઝાયા ચેપ્ટર 61 ફ્રોમ 4 to onward. આગળ વાંચીએ 61 અને 4 કલમથી.
હા, હવે બરાબર ધ્યાનથી સાંભળો. અહીંયા શું લખ્યું છે? ચોથી કલમનો પહેલો શું લખ્યું? ના ના, બસ આગળ પહેલો શું લખ્યું? અરે સ્ટાર્ટિંગ તેઓ શું લખ્યું છે? તે નહીં. અહીંયા ખ્રિસ્તની વાત નથી. શું કહે છે? તેઓ. આગળ શું વાત કરે છે? તેણે મને અભિષેક કર્યો છે. વાંચીએ ને 61 અને પહેલી કલમ. દિનોની વધામણી કરવા સારું યહોવાએ મને અભિષેક કર્યો. ફલાણું ફલાણું. કેમ? કારણ એણે આપ્યું. અભિષેક કર્યો છે. માન્ય વર્ષ આપણો દેવનો પ્રતિકારનો દિવસ પ્રતિષ્ઠિત કરવા સારું, શોક કરવાનો દિવસ આપવા સારું, સિયોનમાં શોક કરવાનો શંખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખીન આત્માઓને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે. હવે રીઝન આપે છે, જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનું વૃક્ષ અને યહોવાની રોપણી કહેવાય. અને તેઓ કે જેઓ આ દિલાસો પામ્યા, જેઓ આ બંદીવાનમાંથી છૂટીને આવ્યા, જેઓને પ્રભુ ઉઠાવ્યા, જેઓએ પ્રભુનું ધનનું દાન આપ્યું, જેઓને તેણે પોતાના લોહીથી ખરીદ્યા, જેઓને તેણે મંડળીનો ભાગ બનાવ્યો, જેણે કહે કે આ મારા લોક છે, તેઓ શું કરશે? પુરાતન કાળના ખંડિયરો. તમે સમજ પડી ગઈ વાત? હવે આપણો ભાગ છે એની સાથે સહકર્મી તરીકે. તેઓ બાંધકામ કરશે, જે નેમિયાએ કહ્યું આપણે બાંધકામ કરીએ. સમજ પડી? ન કેવળ એક માણસથી પ્રભુએ શરૂઆત કરી, થ્રુ ઇન્સ્પિરેશન, થ્રુ ધ ગ્રેસ, થ્રુ ધ બિગ વર્ડ એન્ડ પ્રોમિસીસ. મહાન વચનો, કૃપા અને પ્રેરણાથી પ્રભુ એને મોકલ્યો, પણ એની સાથે બધાને પ્રભુએ જોડી દીધા. ખ્રિસ્તને વચનના અધિકાર સાથે, કૃપાની સાથે મોકલ્યો અને આપણને તેની સાથે જોડી દીધા કે આપણે પુરાતન કાળના ખંડિયરોને બાંધીએ વગેરે વગેરે છે. 6ઠ્ઠી કલમ સાથે મળીને વાંચીએ. પણ તમે તો યહોવાના યાજકો કહેવાશો, આપણા દેવનો સેવક એવું નામ. હવે માર્વલસ વાત અહીંયા લખી એક વચનના રૂપમાં. ત્યાં શું લખી? પણ તમે યહોવાના યાજકો નહીં. શું કીધું છે? હા, પછી શું કહે છે? આપણા દેવના સેવકો નહીં. શું લખ્યું છે? એક વચનમાં લખાયું છે. એક જ. એ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. અને આપણે કોણ છે એનામાં? હા, એની અંદર એક જ સેવક, એક જ યાજક. હારૂનને ઉપરથી ઉતરતો નીચે આવ્યો. વન પર્સન ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટમાં, નવા કરારમાં કોઈ વ્યક્તિઓ દેખાતા નથી. ધેટ ઇઝ માય પોઈન્ટ. એક જ દેખાય છે. તો કોણ છે? ઈસુ ખ્રિસ્ત. આપણે તેની અંદર કેવા છે? સંતાયેલા છે. આપણે તેના હાથ છે, એના પગ છે. એ છે ન્યૂ મેન, એ છે નવું માણસ નવા કરારમાં. એનો સેવક કોણ છે? એનો સેવક. અને આપણે ઘણું બધું છે, સમય પણ નથી, પણ પ્રભુ તમને સમજાવે, તમારી ઇન્દ્રિયોને ખોલે, તમારી આંખોને ખોલે, તમારી સમજને ખોલે. આ બાબતની પાછળ નહીં જાઓ કે હું ફૂલ ટાઈમમાં મને કોઈ અલગથી બોલાવો. નો, એવરીબડી ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ, નવા કરારમાં દરેક તેના સેવકો તરીકે બોલાવાયેલા છે. એટલું જ તમે ખ્રિસ્તમાં હોવા જોઈએ, તમે ખ્રિસ્તના અધિકારની નીચે હોવા જોઈએ, તમે ખ્રિસ્તને સોંપાયેલા હોવા જોઈએ, ખ્રિસ્તમાં પસંદગી પામેલા હોવા જોઈએ, ડિવોટેડ, પૂરી રીતે તમે સોંપાયેલા, કમિટેડ, પોતાને સોંપેલા અને ભક્ત એના. તો તમે ને હું તેની સેવા કરી શકીશું. ચાહે આપણા નોકરીમાં હોઈએ, ચાહે આપણા કોલેજમાં હોઈએ, ચાહે આપણા નિશાળની અંદર હોઈએ, ચાહે નાના બાળક હોઈએ, ચાહે વૃદ્ધ હોઈએ, ગમે ત્યાં તમને મને આપણે શું કોણ છે? તેના દાસ છે, તેના સેવકો છે. પ્રભુ આપણને વાપરશે. એક જ શરત, તમે અને હું તેને કમ્પ્લીટ સબમિટ હોવા જોઈએ. એવરીબડી હેઝ પાર્ટ. દરેકને ભાગ છે. ચાહે તમે બેન હો, ચાહે તમે ભાઈ. મેં વચનથી બતાવેલું ગયા વખત તમને. બધાએ મળીને શું કર્યું? બધાએ તેની સેવા કરી. સ્ત્રીઓ હતી, વેપારીઓ હતા, ઘાંચી હતા, ગાંધી હતા અને સોની હતા, બધા હતા. પણ બધાના માટે શું વાપરવામાં આવ્યું? અમે સેવકો. શું વાપર્યું એણે? અમે સેવકો. યાજકો બી હતા અને લેવી પણ હતા. બધાએ સાથે મળીને બાંધ્યું. પ્રભુ આપણને કરે વાલાઓ. ન કેવળ મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે એ આપણે એ પ્રમાણે બને. અને પાછું બીજું શું છે ઇમ્પોર્ટન્ટ જે છે, આપણે એ પ્રમાણે ગંભીર પણ બનીએ. જે કૃપા અપાયેલી છે તેનો અર્થ અંગીકાર નહીં કરે, તે પણ મેં તમારી સાથે વહેંચેલું હતું. એની જે યોગ્યતા આપણે જાળવીએ. આપણો પાત્રને શુદ્ધ રાખવાનું છે. કેવું રાખવાનું છે? એ કૃપાને પકડવાની છે. એ વચન મેં તમને ગઈ વખતે વંચાવ્યું હતું, ફરી વંચાવી દઉં. પ્રભુના આત્મા મને બોજ આપે છે. 2 Corinthians chapter 6, 2 Corinthians 6ઠ્ઠો અધ્યાય 4th કલમ પહેલા વાંચો. 2 Corinthians 6 અને 4 ઝડપથી. પણ સર્વ વાતે સાથે, પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે. હવે ત્યાં લિસ્ટ છે, સમય નથી, તમે વાંચી જજો
કેવી ધીરજ રાખીએ છીએ, કેવી વિપત્તિ સહન કરીએ છીએ, કેવી તંગી સહન કરીએ છીએ, કેવા સંકટ. એઝ લાઈક ક્રાઇસ્ટ, જે પ્રમાણે ખ્રિસ્ત જીવ્યો ચાલ્યો તેવી જ દેવના સેવકોને શોભે એમ. માટે 6 અધ્યાયની પહેલી કલમ લખવામાં આવી. વાંચો, અમે દેવની સાથે કામ કરનાર હોઈને તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો બસ દેવની સાથે કામ કરનારા, સાથે કામ કરનાર, કોવર્કર, અમે એની સાથે કામ કરનારા છે. તો એ લીડર છે અને ભાઈ શું કહે છે? સાથે કામ કરનારા છે. અચ્છા, હવે થોડુંક પ્રકાશ બીજો જોઈ લઈએ. ત્યાં આગળ શું છે? 1 Corinthians chapter 3, ત્યાં થોડીક વાત છે, એને પણ જોઈ લઈએ. 1 Corinthians 3, પછી આગળ જઈશું નહીં, બંધ કરીશું, પ્રાર્થના કરીશું. 10મી કલમ વાંચવાના છે. અચ્છા, 9મી કલમ પહેલાં 1 Corinthians 3 અને 9. હા, તમે દેવની ખેતી, દેવની માર્ચ, પણ શું કહે છે? દેવના સેવક હોઈએ, સાથે કામ કરનારા છે. હવે ન કેવળ પ્રભુની સાથે કામ, પણ શું કહે છે? અપોલોસની સાથે, બારનાબાસની સાથે. 6ઠ્ઠી કલમમાં કહે છે મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપી. 8મી કલમ રોપનાર કે પાનાર એક છે. શું કહે છે? હા, બોથ આર વન. કોઈ દિવસ સેપરેશન નથી હોતું સેવકોની અંદર. નો. જો કોઈ એમ કહે છે કે અમે આ, તમે અલગ, અમે, નો, દે આર વન. શું કહે છે? કોઈ આવીને રોપી ગયું, જતા રહ્યા, બીજા આવીને પાણી પાય છે. અમે આવ્યા છે, અમે પણ જતા રહીશું, કોઈ ત્રીજો આવશે, બટ વી આર શું છે? વન. શું છે? કેમ કે આપણે કોનું કામ કરીએ છીએ? પ્રભુનું કામ કરીએ છીએ. પ્રભુને પાનાર, બદલો આપનાર કોણ છે? હા. અને અમે શું કહીએ છીએ? દરેક પોતપોતાની રીતે સાચવીને તેઓ સેવકો છે એ દ્વારા અમે કરીએ છીએ. તો આ રીતે તેઓ બાંધનારા છે. અચ્છા, પછી કેવું બાંધે છે એ આપણે ફરી જોવાના છે બીજી નેક્સ્ટ ટાઈમ. પણ ખાલી એક કલમ વંચાવી દો તમારી સાથે. 10મી કલમ. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો, તેના પર બીજો. પણ પોતે કેવી રીતે બાંધે છે? દરેકે આ હાઉ ટુ બિલ્ડ એની અંદર જોઈશું, કેવી રીતે બાંધવાનું છે. અત્યારે આપણે શું જોઈ રહ્યા છે? કોણ બાંધે છે. કોણ શું જોઈ રહ્યા છે આપણે? હા, કોણ બાંધે છે? સેવકો બાંધે છે. હવે બીજું પણ થોડુંક ઊંડી વાત હતી, એ પણ હું તમારી સાથે બહુ વાંચવા નથી ચાહતો. નવા કરારના સેવકો. શું કહે છે? હા, નવા કરારના સેવકો. એ કલમ તો વંચાવી દઉં, ભલે તમારી સાથે વધારે ના વંચાય તો કંઈ નહીં, પણ કલમ વંચાવી સાથે મળીને. વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના સેવકો તો નહીં, પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનકારક છે. કેવા કે છે? નવા કરારના સર્વન્ટ ઓફ ધ ન્યૂ ટેસ્ટમેન્ટ. કેવો છે તેઓ? અક્ષરના સેવકો નથી, પણ કેવા છે? હા, આત્માના સેવકો છે. જો અક્ષરના સેવકો હતા તેઓ કેવું? મૃત્યુ લાવે. શું લાવે છે? હા, કારણ કે તેઓ પાસે જીવન હતું. આજે ઘણા બધાને જોઈએ છે, દે આર પ્રીચિંગ સો લોંગ, ઘણું લાંબુ બોલે છે, ઘણું સારું પણ બોલે છે, ઘણી વાર તો શું બોલે છે તેવી ખબર પડતી નથી. બટ અક્ષરના સેવકો આપણે એવા નહીં. કેવા કહે છે પ્રભુ? આત્માના સેવકો. ધ સ્પિરિટ અને ધ સર્વન્ટ ઓફ સ્પિરિટ. એ શું કરશે? જીવન લાવશે. શું કહે છે? હા, જીવન લાવશે, તમારામાં બદલાણ લાવશે, મારામાં બદલાણ લાવશે. એવા સેવકોને આપણને જરૂર છે. તો તેઓ બાંધકામ કરશે. અમે દેવના સેવકો અને સાથે કામ કરનારા છે, સહકર્મીઓ છે, કો વર્કર. સાવચેતીથી બાંધવાનું છે. કેવું બાંધવાનું છે? બિલ્ડ બાય કેરફુલી બિલ્ડ. કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો ના કેવું કહે છે? સ્કિલ, ધ્યાનપૂર્વક. અને નેહમ્યાએ એ રીતે જ બાંધ્યું. એક કાણું બી રહેવા દીધું નહીં. હું તમને વચનમાંથી બતાવીશ. એક હોલ પણ તેણે રહેવા દીધો નહીં. એટલું શિફ્ટતાથી, એટલું સરસ રીતે બાંધ્યું કે કોઈ રીતે હવે તેને તોડવામાં આવે. વેરી શિફ્ટતાથી, કેરફુલી બાંધવા. બીજું શું છે? વોચફુલી બાંધવાનું. કેવું છે? એક તો સાવચેતીથી બાંધવું, અને બીજું શું છે? જાગતા રહીને બાંધવું. કેવું બાંધવું? જાગૃત રહીને, ઊંઘી જઈને નહીં. આ બે વાત છે હાઉ ટુ બિલ્ડ. પ્રભુની ઈચ્છામાં નેક્સ્ટ પણ એક ભાગ હતો તે છોડી દીધો, આજે નહીં જોવાયો. પ્રભુની ઈચ્છામાં તેનેથી પણ શરૂઆત કરીશું. કેવો બાંધે છે? જેઓના મન કેવા હતા? જો કે વચનનું મેં આજે લોગો તો એ જ આપ્યો હતો કે એ જ એના પર આપીશું, પણ નહીં જોવાયું. થોડોક સમય ઘૂંટણ પર આવીએ, પોતાને સોંપીએ, પ્રભુને કહીએ પ્રભુ તારી સેવા કરવા ચાહું છું, પોતાનું અર્પણ કરું છું, મને યોગ્ય બનાવો. જે પ્રમાણે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રમાણે, તેનાથી બહાર કંઈ નહીં, તેના વગર કંઈ નહીં.
જેવી રીતે તારાથી પસંદગી પામેલો, તારાથી ઠરાવાયેલો, દુઃખ સહન કરવા દ્વારા અભિષેક થયો અને તારાથી હંમેશને માટે સેવક તરીકે પ્રભુ તેને ઠરાવ્યો. પ્રભુ, હું પણ તેના શિર પદની નીચે આવીને પોતાને નમ્ર કરું છું. હું કોઈ પણ અલગ અધિકાર પ્રભુ શોધતો નથી, પણ જે ઈસુ ખ્રિસ્તને અપાયેલો અધિકાર, અભિષેક છે, તેની નીચે હું પોતાને લાવું છું. પવિત્ર આત્માથી જે અભિષેક છે તે હું ક્લેમ કરું છું. પ્રભુ, હું પોતાનું અર્પણ તને કરું છું, જેથી કરીને હું તારું બાંધકામ કરી શકું. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમીન.